ધાતુઓની પ્રાપ્તિ ધાતુઓની પ્રાપ્તિ સાથે સંકળાયેલી ત્રણ ટર્મિનોલોજી કઈ કઈ? તો કે કાચી ધાતુ, ખનિજ અને ગેંગ. શું આ ત્રણ વચ્ચેનો ડિફરન્સ ખબર છે? સૌ પ્રથમ જોઈએ ખનિજ. તો કે ખનિજ એટલે શું? જે તત્વ કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવે છે તેને તમે ખનિજ કહેશો. હવે કાચી ધાતુ એટલે શું? બીજા શબ્દોમાં કેવું હોય તો અયસ્ક, અંગ્રેજીમાં કેવું હોય તો ઓર. જે ખનિજ પૃથ્વીના પોપડામાંથી તમને મળ્યું છે, પૃથ્વીના પોપડામાંથી મળ્યું છે, એ ખનિજની અંદર અમુક ધાતુ હશે જેનું પ્રમાણ સૌથી વધારે હશે. એ ધાતુને એક્સટ્રેક્ટ કરવાની, એક્સટ્રેક્ટનો મતલબ નિષ્કર્ષણ કરવાનું, બહાર નીકળવાની પ્રોસેસ તમે કરો છો, બરાબર? અને તેવા ખનિજોને કાચી ધાતુ એટલે કે ઓર કહેવામાં આવે છે. અને ગેંગ એટલે શું? ગેંગ એટલે શું? ગેંગ શું છે? પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુ એટલે કે આ એ તત્વ એકલું હોતું નથી, તેની સાથે બીજી અશુદ્ધિઓ હોય છે. તેની સાથે અશુદ્ધિ હોય છે. કેવી અશુદ્ધિ? માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો હોય છે, બરાબર છે? હવે આ અશુદ્ધ સ્વરૂપે રહેલું છે તેને તમે કહેશો ગેંગ. તો હવે ખબર પડી શું ખનિજ શું છે, ત્યારબાદ કાચી ધાતુ શું છે, અને છેલ્લે ગેંગ શું છે? જોઈ લ્યો, લખી લ્યો.